નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત. ઓકે, ધોરણ 10 શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે પ્રકરણ કેટલા છે પાઠ્યપુસ્તકની અંદર તેની વાત કરીએ. તો પાઠ્યપુસ્તકની અંદર કુલ 15 પ્રકરણ આપણે ભણવાના છે. જેમાં પ્રકરણના નામ વિશે વાત કરીએ તો સૌથી પહેલું પ્રકરણ જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, પ્રકરણ 2 બહુપદીઓ, પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ, પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી, પ્રકરણ નંબર 6 ત્રિકોણ, પ્રકરણ નંબર 7 યામભૂમિતિ, પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગ, પ્રકરણ નંબર 10 વર્તુળ, પ્રકરણ નંબર 11 રચના, પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ, પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર અને પ્રકરણ નંબર 15 સંભાવના. તો આ રીતે કુલ 15 પ્રકરણ આપણે ગણિત વિષયની અંદર ભણવાના છે. તે પ્રકરણોના ગુણભાર વિશે આપણે વાત કરીએ તો અહીં આગળ આપણી પાસે તેમનો ગુણભાર પણ છે. તો ગુણભાર વિશે વાત કરીએ તો વાસ્તવિક સંખ્યાઓ જેનો ગુણભાર 4 છે, બહુપદીઓનો ગુણભાર 6, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ગુણભાર 8, દ્વિઘાત સમીકરણ 6 ગુણનું છે, સમાંતર શ્રેણી 4 ગુણનું, ત્રિકોણ પ્રકરણ 6 ગુણનું, યામભૂમિતિ 4 ગુણ, ત્રિકોણમિતિનો પરિચય 6, ત્રિકોણમિતિનો ઉપયોગ 4, વર્તુળ 6, રચના 4 ગુણ, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 4 ગુણ, પૃષ્ઠફળ અને ઘનફળ 6 ગુણ, આંકડાશાસ્ત્ર 6 ગુણ અને સંભાવના 4 ગુણ. આ પ્રકારે અહીં આગળ પૃષ્ઠફળ ઘનફળના ગુણભારની વાત કરીએ તો પૃષ્ઠફળ ઘનફળના 8 ગુણ છે. તો આ રીતે વાત કરીએ તો આ બધા જ પ્રકરણના ટોટલ ગુણ 80 થશે. કેટલા થશે? આપણને 80 ગુણ. આ રીતે દરેક પ્રકરણનું ગુણભાર છે અને આ જે ગુણભાર છે તેના આધારિત આપણે વાત કરીએ તો 80 ગુણનું પેપર. પહેલાં કેવું હતું કે બોર્ડનું પેપર 100 માર્ક્સનું રહેતું હતું અને એમાંથી જે ગુણ મળે, બોર્ડની એક્ઝામ આપીએ આપણે 100 ગુણની, એના 70 માર્ક્સમાંથી કન્વર્ટ થતા હતા. એટલે કે જો 100 ગુણમાંથી તમે 80 ગુણ મેળવ્યા હોય, 100 ગુણમાંથી 80 ગુણ મેળવ્યા હોય તો 70માંથી કેટલા? તો તરત તમે ગણી શકશો કે 70 ગુણ્યા 80 ભાગ્યા 100. 0 0 કેન્સલ, તો 7 ઈઠા 56. એનો મતલબ કે તમે 70 ગુણમાંથી 56 ગુણ મેળવ્યા કહેવાય. હવે શાળા દરમિયાન જે પરીક્ષાઓ લેવાઈ હોય, તમારું જે મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય, એના આધારે 30 ગુણમાંથી અમે તમને શાળામાંથી તમને જે કોઈ પણ ગુણ માનો કે તમને 30માંથી 24 ગુણ મેળવ્યા અથવા તો 30માંથી 28 ગુણ મેળવ્યા. કેટલા ગુણ મેળવ્યા છે? 28. તો આ 56 વત્તા 28, તો 8 ને 6 14 અને 5 ને 3 8. તો તમારું 100 ગુણમાંથી 84 ગુણનું રિઝલ્ટ બને. આ હતી પહેલી સિસ્ટમ. પરંતુ હવે બોર્ડ દ્વારા આ 100 માર્ક્સના પેપરના બદલે 80 ગુણનું પેપર શરૂ થયું છે અને શાળામાંથી 20 ગુણ મેળવવાના, 20 ગુણમાંથી માર્ક આપવાના રહે છે. એ 20 ગુણની અંદર તમે શાળા દરમિયાન જે પરીક્ષાઓ આપી હોય, તમારું જે અસાઇનમેન્ટ કાર્ય કર્યું હોય, તમારા વાયવા લેવાયા હોય, એ બધામાંથી 20માંથી મેળવીને 100 માર્ક્સમાંથી તમારું પરિણામ બનશે. ઓકે, તો આ રીતે તમારે બોર્ડની એક્ઝામ તો તમારે 80 ગુણની જ આપવાની છે. પણ એમાં પણ આપણે વાત કરીએ તો 80 ગુણની જે 2000
2019-20ની જે એક્ઝામ હતી, અત્યારે 2020-21 ચાલી રહી છે, જેની એક્ઝામ હમણાં મુલતવી રાખવામાં આવેલી છે, એટલે કે 15મી મે તેનું ડિસિઝન લેવામાં આવવાનું છે કે જેની સાથે તમારું એટલે કે 1 થી 9 અને 11નું માસ પ્રમોશન નક્કી થયું. 10મા અને 12માની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે, એટલે કે ડિલે કરવામાં આવી છે. એ 2020-21 કહેવાય, તેની આપણે પછી વાત કરીએ છીએ. અને તમે જે મારા 10માના બાળકો છો તે તમે 2021-22ના બાળકો કહેવાશો. ઓકે, તો આ જે છે તે 2019-20 તેની પરીક્ષાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તે પરીક્ષાની પેપર સ્ટાઇલ કેવી હતી? તો તેમાં VSQ જે છે તે 16 માર્ક્સના રહેતા હતા. ઓકે, 16 માર્ક્સના VSQ કે એ વિભાગની અંદર તમે જોશો તો કઈ કઈ વસ્તુ પૂછી શકાય, તો એ 16 માર્ક્સની અંદર MCQ એટલે કે વૈકલ્પિક પ્રશ્નો જેમાં 4 ઓપ્શન્સ હોય તે, પછી MRQ એટલે કે જેમાં ખાલી જગ્યાઓ હોય, ખરા ખોટા હોય, ખરા ખોટા ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંકા જવાબો, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ લખવાના હોય, પૂરું નામ આપવાનું હોય, અથવા તો આપેલ શબ્દ પૈકી અસંગતને ઓળખો, ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, આકૃતિ ઉપર આધારિત પ્રશ્ન હોઈ શકે, જોડકા જોડો વગેરે જેવા પ્રશ્નો આ 16 ગુણની અંદર પૂછી શકાય. ઓકે, એના માટે કંઈ અલગથી તૈયારી કરવાની રહેતી હોતી નથી, પરંતુ તમને ગણિતમાં જે કોઈ પણ થિયરી સમજાવવામાં આવે, જે કંઈ પણ નિયમ ગુણધર્મ સમજાવવામાં આવે કે આપણે સમજ્યા હોય અગાઉના ધોરણોમાં, તેને લગતા જ પ્રશ્નો હોય. બસ એને ધ્યાનથી વાંચી, સમજી અને યોગ્ય નિયમનો ઉપયોગ કરીને આપણે તેને ઉકેલવાના રહેતા હોય છે. તે વાત થઈ હેતુલક્ષી વિભાગ એટલે કે વિભાગ A વિશેની. વિભાગ B વિશે વાત કરીએ તો તેમાં આવશે ટૂંક જવાબી પ્રશ્નો. એટલે અહીંયા આગળ 16 પ્રશ્નો હતા. હવે ટૂંક જવાબી પ્રશ્નોમાં આવશે 17 થી 26 નંબરના 10 પ્રશ્નો તમારે લખવાના. એક પ્રશ્નનો ગુણભાર 2 માર્કનો હોય, એટલે કે 10 દુ 20 પ્રશ્નો. ત્યાં તમારે કોઈ પણ 4 પ્રશ્નોમાં તમને આંતરિક વિકલ્પ મળે. એટલે કે ધારો કે પ્રકરણ 5 એટલે કે સમાંતર શ્રેણીનો કોઈ દાખલો હોય તો તેની ઓરમાં સમાંતર શ્રેણી પ્રકરણનો જ દાખલો હોય તેને આંતરિક વિકલ્પ કહેવાય. આવા 4 પ્રકરણની અંદર અથવા તો 4 પ્રકરણના દાખલાની અંદર તમને ઓપ્શન આપવામાં આવે. એવી રીતે તમારે 10 પ્રશ્નો ગણવાના હોય, એના 20 ગુણ હશે વિભાગ બીની અંદર. ઓકે, ત્યારબાદ વિભાગ C ટૂંક જવાબી પ્રશ્નો કે જેમાં 3 ગુણ હોય, દરેક પ્રશ્નનો ગુણભાર 3 માર્કનો હોય. એવા તમારે 8 પ્રશ્નો લખવાના હોય, તો 8 તરી 24 ગુણ એ પ્રશ્નનું એટલે કે એ વિકલ્પનું ગુણભાર થશે. એમાં પણ 3 પ્રશ્નની અંદર તમને આંતરિક વિકલ્પ આપવામાં આવે. તો એ કીધું એ જ પ્રમાણે, જેમ કે પ્રકરણ 14 આંકડાશાસ્ત્રનો દાખલો હોય તો એની ઓરમાં પ્રકરણ 14નો જ દાખલો હોય. પ્રકરણ 7નો દાખલો હોય તો એની ઓરમાં પ્રકરણ 7નો જ દાખલો હોય. એવા 3 પ્રકરણની અંદર તમને ઓપ્શન આપવામાં આવે. ત્યારબાદ વિભાગ ડીની વાત કરીએ, જેમાં લાંબા પ્રશ્નો, વિસ્તૃત પ્રશ્નો, દરેક પ્રશ્નનો ગુણભાર 4 માર્કનો હોય. તેવા 5 પ્રશ્નો હશે, એટલે તેનો ગુણભાર થઈ જશે 20 માર્ક. તેમાં પણ કોઈ પણ 2 પ્રશ્નમાં તમને આંતરિક વિકલ્પ આપવામાં આવે. એટલે કે જો પ્રકરણ 6 હોય તો તેની ઓરની અંદર પ્રકરણ 6નો જ પ્રશ્ન હોય. પ્રકરણ 6 એટલે કે ભૂમિતિ, ત્રિકોણ પ્રકરણ થયું કહેવાય. એટલે એનો પ્રમેય તેની ઓરમાં પ્રમેય હોય, અથવા તો પ્રમેય તેની ઓરમાં કોઈ રાઇડર હોય, અથવા તો પ્રમેય તેની ઓરમાં કોઈ પણ મોટો દાખલો પણ હોઈ શકે. પ્રમેયની ઓરમાં પ્રમેય, પ્રમેયની ઓરમાં રાઇડર અથવા તો પ્રમેયની ઓરમાં દાખલો. એનો મતલબ કે એક પ્રમેય તો હોય ને હોય જ. પ્રકરણ 6ની અંદર કુલ 4 પ્રમેય છે. ઓકે, તે 4માંથી કોઈ પણ એક પ્રમેય, અમુક વખતે તો બંને પ્રમેય, એક પ્રમેયની ઓરમાં એક પ્રમેય પણ હોઈ શકે. એ પેપર સેટર પર આધારિત છે. તે સિવાય રચના પણ એની અંદર હોય છે. તો
કયા સેક્શનની અંદર કયું પ્રકરણ હોઈ શકે એની આખી એક સારણી હોય છે, જે આપણે પછીથી સમજીશું. ઓકે, તો આ વાત થઈ પ્રશ્નપત્રનું પરિરૂપ કે જે વર્ષ 2019-20થી અમલમાં આવ્યું છે. ઓકે, ક્યારથી અમલમાં આવેલું છે? 2019-20થી આ પેપર સ્કીમ અમલમાં આવી છે, જેને લગતી એક પરીક્ષા 2019-20માં થઈ ચૂકી છે. પરંતુ કોરોના મહામારીને કારણે 2020-21 એટલે કે અત્યારના સમયની અંદર જે પરીક્ષા લેવાની છે તે પરીક્ષાની પેપર સ્ટાઇલ ચેન્જ કરવામાં આવી છે. તેમાં એટલે કે હમણાં જે આપણે પેપર સ્ટાઇલ જોઈને, આ પેપર સ્ટાઇલની અંદર કેવું હતું કે 80 ગુણનું પેપર, તેમાં 20% હેતુલક્ષી. તો 20% હેતુલક્ષી, 80 ગુણના પેપરમાં 20% હેતુલક્ષી, એનો મતલબ કે 80ના 20% એટલે કે 16 ગુણ થાય. માટે VSQ 16 માર્ક્સના છે, તે આપણે આની અંદર જોયું. પરંતુ કોરોના મહામારીને કારણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે 20%ના બદલે આપણે 30% હેતુલક્ષી પૂછીએ. તો 80 ગુણના 30%, એનો મતલબ કે 24. તો જે VSQ હમણાં આપણે અગાઉની પેપર સ્કીમ જોઈ તેમાં 16 ગુણના VSQ હતા, તેના બદલે હવે આ વર્ષે એટલે હવે જે પરીક્ષા લેવાશે તેમાં 24 ગુણના VSQ હશે, એવું કહેવામાં આવ્યું. તે સિવાય એક વધારાની વસ્તુ કહેવામાં આવી હતી, તે છે જનરલ ઓપ્શન. ઓકે, જનરલ ઓપ્શન એટલે શું એ તમને સમજાવી દઉં. જનરલ ઓપ્શન એટલે કે હમણાંની પેપર સ્કીમની અંદર આપણે જોયું કે કોઈ પણ 2-2 માર્કના પ્રશ્નો એટલે કે વિભાગ બીની અંદર વાત કરી, તેમાં 4 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ હશે તેવું કહ્યું હતું. એનો મતલબ કે મેં ત્યારે તમને સમજાવ્યું કે 5મા પ્રકરણની ઓરમાં 5મા પ્રકરણનો જ દાખલો હોય, 8મા પ્રકરણની ઓરમાં 8મા પ્રકરણનો જ દાખલો હોય. આવી રીતે 4 દાખલાઓમાં ઓપ્શન હશે તેવું 2019-20માં હતું. પરંતુ આ જનરલ ઓપ્શનમાં એવું કહેવામાં આવ્યું કે વિભાગ બીની અંદર વાત કરીશું તો તેમાં 25 થી 36 નંબર. 25 થી 36 શા માટે? કારણ કે 24 VSQ થઈ ગયા, એટલે 1 થી 24ની અંદર VSQ, અને VSQની અંદર શું પૂછાય તે હમણાં આપણે 16 ગુણની અંદર ભણ્યા હતા એ જ વસ્તુ કે MCQs અને MRQs. ઓકે, એટલે કે એક કરતાં વધારે જવાબવાળા MCQ હોય, ખરા ખોટા વિધાનો, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંકા જવાબો, 1-2 વાક્યમાં કે 1-2 શબ્દમાં જવાબો, પૂરું નામ આપો, પછી પૈકી અસંગતતા ઓળખો, ક્રમમાં ગોઠવો, આલેખ ઉપર આધારિત પ્રશ્ન, આકૃતિ ઉપર આધારિત પ્રશ્ન હોય, જોડકા જોડવાના હોય, વગેરે પ્રશ્નો 24 માર્ક્સના પૂછી શકાય. એટલે 24 પ્રશ્નો તો અહીંયા થઈ ગયા. અહીંયા આગળ 24 પ્રશ્નો કમ્પલસરી છે, કોઈ માઇનસ સિસ્ટમ નથી. 24ના જવાબ લખવાના, જેટલા સાચા હશે એના ગુણ્યા 1. 15 પ્રશ્નો સાચા મળે તો 15 ગુણ મળે, 23 સાચા પડે તો 23 ગુણ મળે. જેટલા પ્રશ્નો સાચા તેના ગુણ્યા 1, એટલા પ્રશ્નો આપણને મળી જાય, એટલા ગુણ આપણને મળી જાય. વિભાગ બીની અંદર વાત કરીએ તો એમાં 2-2 ગુણવાળા પ્રશ્નો, જેમાં કુલ 9 પ્રશ્નો લખવાના, એટલે એનું ગુણભાર 18 માર્ક્સનું થાય છે. કેટલા માર્ક્સનું થાય છે? 18 માર્ક્સનું. પ્રત્યેકના 2 ગુણ, 25 થી 36 નંબર. પરંતુ હવે હું તમને સમજાવવાનો હતો જનરલ ઓપ્શન, એટલે કે 25 થી 36 એટલે કુલ પ્રશ્નો થયા 12. કેટલા પ્રશ્નો થયા? 12 પ્રશ્નો. 12 પ્રશ્નોમાંથી તમારે ગમે તે 9 દાખલા ગણવાના. એટલે કે પહેલાંમાં મેં તમને સમજાવ્યું કે 5માની ઓરમાં 5મા પ્રકરણનો દાખલો, પરંતુ આમાં વચ્ચેથી ઓર શબ્દ નીકળી જાય, કારણ કે 5માની ઓરમાં 5મો, મતલબ કે જો આ પ્રશ્નનો ક્રમ 20 હોય તો આનો પણ 20 જ હોય, જો વચ્ચે ઓર હોય તો. પણ હવે એવું કહે છે કે ઓર વચ્ચેથી નીકળી જશે અને
કુલ 12 પ્રશ્નો હશે એટલે 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 અને 36. આમાંથી પાંચમા ચેપ્ટરના 2 દાખલા ધારો કે 27 અને 28 ક્રમના હોય તો તે તમે બંને પ્રશ્નો લખી શકો. એટલે કે આમાંથી તમે ગમે તે 9 પ્રશ્ન લખી શકો. કેટલા પ્રશ્નો લખી શકો? 9. એક જ પ્રકરણના 2 હોય તો એ બંને પણ તમે એટેમ્પ્ટ કરી શકો અને તે રીતે તમે કુલ 9 પ્રશ્નો લખો તો તમને એ પ્રશ્નના 18 ગુણ મળી જશે. ઓકે, તો આને કહેવાય જનરલ ઓપ્શન. એવી જ રીતે વિભાગ સીની અંદર પણ કુલ તમારે 6 પ્રશ્નો લખવાના છે, જેમાં પૂછેલા પ્રશ્નો 9 હશે. ઓકે, એટલે કે 37 નંબરનો પ્રશ્ન, 38, 39, 40, 41, 42, 43, 44 અને 45 એમ કુલ 9 પ્રશ્ન થયા. તેમાં મેં તમને કીધું કે 7મા પ્રકરણના 2 દાખલા, ધારો કે 38 અને 39માં 7મા પ્રકરણના 2 દાખલા હોય તો જૂની સ્કીમ પ્રમાણે આ બંનેમાંથી કોઈ પણ એક જ ગણવાનો રહેતો હતો, એટલે તમને એક જ પ્રશ્નના માર્ક મળે. માનો કે બંને દાખલા તમને આવડતા હોય, બંને ગણો પણ માર્ક તો તમને એકના જ મળે. પણ હવે જનરલ ઓપ્શન એટલે તમને જો આ બંને દાખલા આવડતા હોય ને બંને લખશો તો એ બંનેના ગુણ તમને મળે. આ થઈ જનરલ ઓપ્શન વિશેની વાત. તો આમાં શું થાય, જનરલ ઓપ્શનમાં તમને ફાયદો શું થશે કે તમે જો કોઈ 1-2 પ્રકરણ તમને અઘરા પડતા હોય કે અઘરા લાગતા હોય તો એવા પ્રકરણને તમે સ્કીપ કરી શકો અને બાકીના પ્રકરણ ઉપર જો તમે વધારે ભાર આપો તો તેના તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો. તો આ થઈ વિભાગ સી વિશેની વાત. વિભાગ ડી, તેનો ગુણભાર 20 જ માર્ક્સનો છે, જે ગયા પેપર સ્કીમમાં હતો તે જ, પરંતુ આમાં પણ જનરલ ઓપ્શન એટલે કે 8 પ્રશ્નો પૂછશે. 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના, જેની અંદર આ 8 પ્રશ્નની અંદર કહીએ તો 2 પ્રમેય હોય અથવા તો 1 પ્રમેય અને 1 દાખલો, એવી રીતે પણ હોઈ શકે. બરાબર છે. 2 રચના હોય, જો એની અંદર 2 પ્રમેય, 2 રચના, ચેપ્ટર નંબર 14 એટલે કે આંકડાશાસ્ત્રના 2 દાખલા, ચેપ્ટર નંબર 13 તેનો 1 દાખલો, ચેપ્ટર નંબર 9 તેનો 1 દાખલો. તે રીતે થઈને 2 ને 2 4 ને 2 6, 7 અને 8 પ્રશ્નો હોય. 8માંથી કોઈ પણ 3 પ્રશ્ન લખવાના. જો તમને પ્રમેય આવડતો હોય, 2 પ્રમેય આવડતા હોય, 2 રચના આવડતી હોય અને 14મું પ્રકરણ આવડતું હોય તો આ 2 પ્રકરણના દાખલાને તમે સ્કીપ કરી શકો. એટલે કે માત્ર 2 પ્રમેય, 2 રચના અને 1 14મું પ્રકરણ કરવાથી તમે 20 માર્ક્સનું કામ એટલે કે સેક્શન ડી તમે કમ્પ્લીટ કરી શકો. તો આ થઈ વાત જનરલ ઓપ્શન વિશેની. ઓકે, તો આ પ્રકારે જનરલ ઓપ્શન હોઈ શકે અને એ જનરલ ઓપ્શન સાથેનો ગુણભાર પણ અહીંયા દર્શાવેલો છે. તો જનરલ ઓપ્શન સાથે વાસ્તવિક સંખ્યાઓનો ગુણભાર 6 થઈ જાય, બહુપદીનો ગુણભાર 9, દ્વિચલ સુરેખ સમીકરણનો 5, ત્યારબાદ દ્વિઘાત સમીકરણનો 6, સમાંતર શ્રેણીનો 7, ત્રિકોણનું 10, યામ ભૂમિતિ 7, ત્રિકોણમિતિનો પરિચય તો 4 જ રહેશે, ઉપયોગો પણ 4 જ રહેશે. વર્તુળનો ગુણભાર 8 થઈ જાય છે, રચનાનો ગુણભાર 8 થઈ જાય છે, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 7 થઈ જાય, પૃષ્ઠફળ ઘનફળ તો જે 8 હતું તેનું તે જ રહે છે, આંકડાશાસ્ત્ર પણ 8 હતું જે 12 ગુણ થઈ જાય છે અને સંભાવના એ 6 ગુણ થઈ જશે. આ રીતે 107 ગુણનો ગુણભાર એનો થઈ જશે. તો હવે જનરલ ઓપ્શન અને સામાન્ય રીતે તમારા વખતે જનરલ ઓપ્શનવાળી સિસ્ટમ હશે કે પછી VSQમાં 16 ગુણ હતા એટલે કે આ સિસ્ટમ હશે કે પછી આ પ્રકારે હશે, એ તો સમય જ નક્કી કરશે. પરંતુ આપણું કામ શું છે? યોગ્ય રીતે બધા જ પ્રકરણ તૈયાર કરવા, સમજવા, સમજીને યોગ્ય તૈયાર કરીને એની યોગ્ય પ્રેક્ટિસ કરવી, રોજનું કામ રોજે રોજ કરવું અને જે કંઈ પણ ન આવડે તે શીખવું, એને સોલ્વ કરવું. એ કરવાથી તમે સારા ગુણ મેળવી શકશો. 9મા ધોરણ સુધી આપણે
અસાઇનમેન્ટથી ટેવાયેલા હતા કે અસાઇનમેન્ટના જે પણ પ્રશ્નો હોય તેને આપણે પાકા કરી લેતા હતા અને આપણે ગુણ મેળવી લેતા હતા. ધોરણ 10ની અંદર આપણે પરીક્ષા બોર્ડમાં આપવાની છે, એટલે એમાં આપણે કોઈ પણ એસાઇનમેન્ટ ઉપર આધારિત રહેવાનું નથી. આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. દરેકે દરેક રીત આવડવી જરૂરી છે, દાખલો નહીં. માટે એ પ્રમાણે વ્યવસ્થિત તૈયારી કરીને આપણે આગળ વધીશું. તો જ્યારથી તમારો અભ્યાસ શરૂ થાય ત્યારે આપણે આ રીતે તૈયારી કરીશું અને આજના તાસની અંદર આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ સમજ્યા, દરેક પ્રકરણના નામ વિશે સમજ્યા અને દરેક પ્રકરણના ગુણભાર વિશે સમજ્યા છીએ. આવતી વખતે તેનો આપણે અભ્યાસ શરૂ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સ્વસ્થ રહેજો, સારું ભણજો, સાચવજો. મળીએ આવતા લેક્ચરમાં. થેન્ક યુ.